પેટીએમની જે બેન્કિંગ શાખા છે પેટીએમ પેમેન્ટ્સ બેંક એની પર તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે। નમસ્કાર દર્શક મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 31 જાન્યુઆરીએ પેટીએમ સામે મોટું પગલું લીધું છે અને પેટીએમની જે બેન્કિંગ શાખા છે પેટીએમ પેમેન્ટ્સ બેંક એની પર તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની સેક્શન 35A મુજબ આ પગલું લીધું છે। જ્યારે સહકારી બેંકો કાચી પડે છે ત્યારે પણ રિઝર્વ બેંક 35A હેઠળ પગલાં લે છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 31 જાન્યુઆરીએ એક આદેશ જારી કર્યો છે અને પેટીએમ પેમેન્ટ્સ બેંક એને એવું કીધું છે કે તાત્કાલિક અસરથી તમારે નવા ગ્રાહકો જોડવાના નથી। એનું કારણ પણ આપવામાં આવ્યું છે। આરબીઆઈએ એવું કીધું છે કે પેટીએમ સતત આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન કરતી રહી હતી। એક વખત નહીં પરંતુ અનેક વખત પેટીએમે આરબીઆઈના નિયમોના ઉલ્લંઘન કર્યા અને એ ઉપરાંત પેટીએમના ઓડિટની અંદર પણ ઘણી બધી ખામીઓ સામે આવી હતી, એટલે આ પગલું લેવામાં આવ્યું છે। ઉપરાંત મહત્ત્વનું પગલું એ છે કે આરબીઆઈએ એમ કીધું કે 29 ફેબ્રુઆરી પછી અત્યારે જે પેટીએમ પેમેન્ટ્સ બેંકના જે વર્તમાન ગ્રાહકો છે એના ખાતામાં રકમ ઉમેરવાનું પણ બંધ કરવામાં આવશે અને આ આદેશ પછી પેટીએમની કોઈ ક્રેડિટ ડિપોઝિટ ટ્રાન્ઝેક્શન નહીં થાય અને મતલબ કે 29 ફેબ્રુઆરીથી પેટીએમ પેમેન્ટ્સ બેંક બંધ થઈ જશે। આ બાબતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક સ્પષ્ટતા કરી છે, એ તમારે ખાસ જાણવા જેવી છે। તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એવું કીધું છે કે અત્યારે જે પેટીએમ પેમેન્ટ્સ બેંકના ગ્રાહકો છે, જે પેટીએમ સાથે કામ કરે છે, આ ગ્રાહકો એમની જે બેલેન્સ છે એ ઉપાડી શકશે, એનો ઉપયોગ બી કરી શકશે અને બચત બેંક ખાતું હોય તો એનો બી ઉપયોગ કરી શકશે। ફાસ્ટેગ માટે જો તમારે રકમનો ઉપયોગ કરવો હોય પેટીએમ મારફતે તો પણ તમે કરી શકશો અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ એનો બી તમે ઉપયોગ કરી શકશો, પણ 29 ફેબ્રુઆરી સુધી। કારણ કે 29 ફેબ્રુઆરી સુધી પેટીએમ પેમેન્ટ્સ બેંકની જે પણ ટ્રાન્ઝેક્શન છે એ કોઈ પણ ટ્રાન્ઝેક્શન થવાના નથી। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આદેશને પગલે પેટીએમનો શેર બજારની અંદર જે શેર લિસ્ટેડ છે એના ભાવની અંદર મોટું ગાબડું પડી ગયું હતું અને લગભગ 152 રૂપિયા શેર તૂટી ગયો અને 20%ની લોઅર સર્કિટ લાગી હતી અને પેટીએમના શેરનો ભાવ 609 રૂપિયા પર બંધ રહ્યો હતો। દર્શક મિત્રો, પેટીએમના શેર ધારકોને ભારે નુકસાન થયું છે કારણ કે પેટીએમ જ્યારે નવેમ્બર 8, 2021ની અંદર આઈપીઓ લઈને આવ્યું હતું ત્યારે એમણે 2080થી 2150નો પ્રાઇસ બેન્ડ રાખ્યો હતો। એટલે જે લોકોએ 2150 રૂપિયામાં આઈપીઓ ભર્યો હોય અને જેમના શેર લાગ્યા હોય એમને તો બિચારાઓને રડવાનો વારો આવ્યો છે, કારણ કે એ પછી પેટીએમનો શેર ક્યારેય ઉપર ગયો જ નથી, સતત ઘટતો ને ઘટતો જ રહ્યો અને અત્યારે 609 રૂપિયા પર આવી ગયો છે। એટલે જે રોકાણકારોએ પૈસા જાળવી રાખ્યા છે એમને તો મોટો ફટકો પડ્યો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।